સુરતમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. ધમકી ભર્યા મેલથી પોલીસ દોડતી થઈ. નાનપુરા સ્થિત પોસ્ટ ઓફિસને મળી ધમકી. તાત્કાલિક ધોરણે પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી. અટવા પોલીસ સહિત BDSને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી. હમણાં સુધીની સંપૂર્ણ બિલ્ડિંગમાં તપાસ કરાઈ છે. હમણાં સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નહીં. 2 દિવસ અગાઉ સુરત કોર્ટને મળ્યો હતો ધમકીભર્યો મેલ, જેમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમને સૂચના આપવામાં આવેલી હતી કે એક એવો મેલ મળેલો છે કે પોસ્ટ ઓફિસમાં અને પાસપોર્ટ ઓફિસમાં કોઈ પણ એક્સપ્લોઝિવ કે બોમ્બ ઇમ્પ્લાન્ટ કરવાની ધમકી મળેલી હતી. જે ધમકી મળ્યાને અનુસંધાને પોલીસે તાત્કાલિક પોસ્ટ ઓફિસ પર અને પાસપોર્ટ ઓફિસ પર જઈ પોતાની કાર્યવાહી કરેલ. BDDS ટીમ, અમારી જે બોમ્બની ટીમ છે, એને બોલાવી અને તાત્કાલિક સઘન ચેકિંગ કરાવેલું છે. તમામ જગ્યા ચેક કરવામાં આવેલી છે અને હાલ અત્યારે કોઈ પણ આવી વસ્તુ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ મળેલી નથી અને એની સમગ્ર BDDS દ્વારા ચેકિંગ કરતા આ ધમકી જે મળેલી છે એને અનુસંધાને કોઈ એવી શંકાસ્પદ વસ્તુ મળેલ નથી, જેથી હાલ સંપૂર્ણ શાંતિ છે. મેલમાં શું જણાવવામાં આવ્યું હતું અને કઈ રીતના મેલ આવ્યો હતો અને કેટલા વાગે? આ સવારના સમયે મેલ આવેલો હતો અને કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક પોલીસને, લોકલ પોલીસ તથા BDDSને અને તમામ એજન્સીઓને જાણ કરવામાં આવેલી અને એને અનુસંધાને તમામ એજન્સીઓ આવી અને કાર્યવાહી કાયદેસરની કરેલી છે. મેલમાં પાસપોર્ટ ઓફિસ તથા જે પોસ્ટ ઓફિસ છે એમાં એક્સપ્લોઝિવ કે કોઈ પણ બોમ્બ કે એ પ્રકારના કોઈ પણ ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલાની ધમકી આપવામાં આવેલી હતી. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ જેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.